સૌરાષ્ટ્રમાં હવે શ્વાસ લેવું પણ મુશ્કેલ બની ગયું છે કારણ કે સૌરાષ્ટ્રમાં હવામાં ઝેર ભળી રહ્યું છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાં હવા ઝેરી બની। હવા પ્રદૂષણને લઈને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીનો દાવો, શિયાળાના કારણે સવારના સમયે પ્રદૂષણ વધારે હોય છે। સવારે 10 વાગ્યા બાદ પ્રદૂષણમાં ઘટાડો થાય છે। સવારે રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 પર પહોંચ્યો હતો। આ એક્યુઆઈ મોર્નિંગના સમયમાં અત્યારે ખાસ કરીને શિયાળાના ટાઈમમાં વધુ જવાનું એક કારણ છે કે ટેમ્પરેચર વેરિએશન, જે અલગ અલગ લેયર ઉપર ટેમ્પરેચરનું વેરિએશન હોય એના કારણે ઇન્વર્ઝનની ઘટના સર્જાય, જેથી જે ગેસનું પ્રોપર ડિસ્પર્શન ના થાય અને એક લેવલે ગેસ એટલે કે આપણે જે એર પોલ્યુટન્સ છે એ વધુ જમા થાય, એનું ડિસ્પર્શન ના થાય, એટલે એ ટાઈમ પૂરતું એક્યુઆઈ થોડો વધારે બતાવે। આ મુખ્યત્વે તમે જે કહો છો 300 ને પાર ગયું હતું, એ તમામ એરિયા છે હેવી ટ્રાફિકવાળા છે અને શિયાળાના ટાઈમમાં ઇન્વર્ઝનને કારણે જે રોડ ડસ્ટ અને જે વ્હીકલમાંથી એમિશન જે એકત્ર થાય એટલે એટલા એરિયામાં થોડું વધારે બતાવે। એના આધારે આખા સિટી એરિયામાં વધુ છે એવું આપણે ના કહી શકીએ। આપણે જે વેબસાઇટ ઉપર જોઈએ છે આરએમસીની, એ તમામ સેન્સર છે એ શહેરી વિસ્તારમાં લાગેલા છે, એટલે સીધી રીતે કહીએ તો આ જે એક્યુઆઈના ડેટા આવે છે એમાં ઔદ્યોગિક પ્રદૂષણનો કોઈ ફાળો નથી, પરંતુ વેહિક્યુલર પોલ્યુશન અને જે રોડ ડસ્ટ એના કારણે જ મોટાભાગે આ એક્યુઆઈ વધતો હોય છે। એટલે જે એરિયામાં, જેમ કે આપણે રેસકોર્સ છે તો રેસકોર્સની આજુબાજુમાં તો કોઈ ઉદ્યોગો છે જ નહીં, એટલે ત્યાં જે અમુક ટાઈમ પૂરતું જે 100ની આજુબાજુમાં જાય છે, રેસકોર્સમાં તમે ડેટા જુઓ તો ક્યારેય 100ની કરતાં વધારે નથી। મોર્નિંગમાં પણ મેક્સિમમ જુઓ તો 104 ટ્રાફિકલ જે ટાઈમ છે 9 થી 10 એ દરમિયાન જ જોવા મળે છે, બાકી એ ગુડની રેન્જમાં જ હોય છે।